જવાનું મોડું નથી થઈ ગયું લાગતું? અરે ટ્રાફિક કેવો હતો ભરત રસ્તામાં. દર્દીએ કેટલા બેઠા હશે. આજ ઘણો ટ્રાફિક નડી ગયો. હવે દવાખાને જલ્દી જાય અને તું સાફ સૂફ બધું કરી નાખ દવાખાનામાં. હા પૂગી ગયા જો. દર્દી ઘણાય બેઠા એ રાહ જોઈને. દર્દી બેઠા પણ તમારે ઉઠવામાં આરા કરવા એમાં હું શું કરું? હાલો હાલો હવે ખોલી. ટ્રાફિક જ ભાઈ એવો નડી ગયો ભરત રસ્તામાં. હવે જે થયું એ પૂગી ગયા ને એને જોવાનું હોય. આવતાર્યો હું ઈ કહું છું, આ એનો કમ્પાઉન્ડર અને ડોક્ટર આવી તો ગયા છે પણ હલ બહુ કરે આ બધાય. સાચી વાત છે. તો એટલે બે હાથું નથી મારાથી ને. આ ડોક્ટર બધા આમ જ હોય. આ તમે આવે પછી બધાને ભેગા કરે અને પછી બોલાવે. મને તો ક્યારનું પેટમાં દુખે પણ ડોક્ટર હજી આવ્યો નથી. તારું બાપ ગયો તો ખરા, તું તો આંધળો છો કે હું? પાદરો જ આવ્યો અહીંયા હતા. ભલે તમે બધા કયો પણ આ જે ડોક્ટર રહ્યો ને બેન, એ આપણા ગામમાં પરિચિત છે ને એટલે જ મોડો આવે છે. બાકી આ ડોક્ટર જેવું કોઈ થાય જ નહીં. ઈ વાત સંજયભાઈ તમારી સાચી, પણ પીડા આપણને હોય એને જ કાંઈ હોય નહીં. હાલો આવ્યો છે એ હમણાં એક પછી એકનું નામ બોલશે. નામ બોલશે ને, વાંધો નહીં, બોલે તેથી હાસો. મને તો હવે રહેવાતું નથી. ભરતા બોલો બોલો સાહેબ. મારું નામ છે ડોક્ટર ભીંડી. ગમે એવા દર્દી આવે આ પલંગ ઉપર એટલે હારા દર્દીની કાઢી નાખું લીંડી. તો માનજો મને ડોક્ટર ભીંડી. હે હવે ભરતા બોલો બોલો. જી પેલા નંબરનો દર્દી હોય જી કોઈ એને બોલાવો અંદર. વાહ સાહેબ વાહ. વાહ ભાઈ વાહ. ડોક્ટર ભીંડી જેવો કોઈ ડોક્ટર ન થાય હો. હારા દર્દીની કાઢી નાખું લીંડી. પેલા નંબરનો દર્દી આવી જાઓ. હાઈસ વારો આવ્યો તો ખરા, એ પણ સંજયભાઈ. હાલો આવે છે સાહેબ. વાહ ભરતા વાહ, તારા જેવો કમ્પાઉન્ડર કે ગોઈતે મળે નહીં. તમે બેહો ને ભાઈ, હું બધાને પેલા અહીં ગુડાણી હતી. મારે રહેવાતું નથી. સાહેબ હા આ બાય આવે છે કે દરવાજો આવે છે કઈ ખબર પડે છે? હવે મને તો હુજે ઓછું આ ઉમરે. હાઈસ શું થઈ એ? અરે તમે એને કેમ પૂછો છો શું થાય છે એમ? બધું ઈ કરે કમ્પાઉન્ડર. ઈ મારે તો ખાલી ચેક કરવાનું હોય, દવા દેવાની હોય. તમને શું થાય છે? મને હું થાય છે એ જો મને ખબર પડતી હોત તો હું ઘીરે નો દવા મગાવી લેત. ડોક્ટર તો તમે સવો. લ્યો સાહેબ તમે જ આને જવાબ દ્યો. હવે કીધા વગર ઘરે જઈને માય નો પીરસે. કેવું પડે કે ખાવા દિયો માં તેરે દી એટલે ને કેવું પડે હું દુખાવો શરીરમાં થાય. હા એ વાત સાચી છે. વાહ ડોક્ટર વાહ. ડોક્ટર ભીંડી જેવું કોઈ ન થાય. મને છે ને એ કોઈ પ્રકારનો દુખાવો નથી થતો. એકચ્યુઅલીમાં મારી બોડી થોડુંક વધારે છે ને તો ફિટનેસ બોડી થાય એવી દવા દ્યો. એમાં એવું છે ઓલરેડી મારે શૂટિંગમાં કામ કરવું હોય ને એટલે આમ શું લુક સારું દેખાય એમ. એની મુંડી વાઢવાની વાત કરે હે. એ એમ નથી કેતા. અરે કે કોકની મુંડી વાઢી નાખું. અરે ઈ એમ કે છે કે શૂટિંગમાં કામ કરવું હોય ને એટલે મારે અને કે આમ ચહેરાનો ફેસ આવવો જોઈએ. ફેસ એટલે કે બોડી ઓછી કરવી છે એમ, એટલે શરીર ટૂંકમાં શરીર. પણ આ ચહેરામાં તો કઈ ઘાટે આમ નથી. આમાં દિવ્ય ભારતી ઝાંખી પડે એવડો ચહેરો હે. સાહેબ તમને બાયુની વાતમાં લાંબી ખબર ન હોય. જી હાઈટ આવે એ દવા ઠોકી દ્યો ને. ભરત બોલો. બીપી ચેક કર આ બાઈનું. આ બાજુ આવો મેડમ. હે કમ્પાઉન્ડર, કચરા પોતા કરતા હોય તો પેલા અહીંયા આવીને. અહીંયા ટાઈમ રહે છે. દર્દી માથે દર્દી આવે. સાહેબ મશીન તો ચાલુ છે ને? મશીન ફૂલ ચાલુ હે. તો ભલે. મારું નામ છે ડોક્ટર ભીંડી. કાઢી નાખું હારા દર્દીની આ પલંગ ઉપર લીંડી. તો માનજો મને તમે બેન ડોક્ટર ભીંડી. આને થોડોક સિંદોર પાઈ દ્યો ને. હલલ કરો માં. દવાખાનું હે. સાહેબ હા 1% ઘટતી હોય ને એવું લાગે છે. તો એના માટે આપણે એને દવા દેવી પડશે ભરત. દઈ દો દવા દઈ દો. હાલો 1% ઘટે છે. 1%? હા બેન આમ ભૈયા તમને ખબર ન પડે. ડોક્ટર હંમેશા તમે આપી લ્યો ને. વાહ ભરત વાહ.
તને મારે લાગે છે કે મારો થોડોક વાહ આવતો જઈએ શરીરમાં. ભેગો બેહું છું ને. વાહ ભરત વાહ, આવો કમ્પાઉન્ડર કે ગોઈતે મળે નહીં. હવે તમારે દવા દેવી છે, તમારું પૈતું હોય તો. દવા દઈ દો સાહેબ, દવા દઈ દો. હવે આલે આ હવારમાં એને કહીએ નૈણા કોઠે ઉઠીને દવાની 2 ચમચીમાંથી રોજ પીતા જાય, એટલે શરીર માપે મેળે થઈ જાય છે. જો 2 ટીપા ઉઠીને અને નૈણા કોઠે પી લેવાની. જો પાણી પીધા પછી પી ગયા તો બીપી હાવ લો થઈ જાય છે, પછી અમને ન કહેતા હાલ્યો. ના 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 બરોબર છે. અને શું તમારું પછી બિલ કેટલું થયું? 100 રૂપિયા લઈ લે ભરત, 100 રૂપિયા લાવો. બોણી છે. આટલી ડબ્બીના 100 રૂપિયા? ઈ તો 100 બોણી છે એટલે 100 લીધા લગા 400 થાય એના. આ ભીંડી સાહેબનું દવાખાનું છે. આ કાંઈ જેમ તેમ છે? આખો ભીંડી સાહેબનું નામ છે ઓલ ઇન્ડિયામાં. હવે લાવો ને, પૈસા દેતા જેવું નથી હાલતો. હારા માણાના દીકરા 400 થઈને મારા 100 લીધા. રાખ કયા ટેબલ નીચે આપણા પૈસા બધાય. વાહ સાહેબ વાહ. આવી જ રીતના તારે બધાય દર્દી પાસે મારા વખાણ કરતું રહેવાનું ભરત. અરે સાહેબ એમાં કાંઈ ઘટે? ડોક્ટર ભીંડી જેવું કોઈ થાય નહીં દુનિયામાં. ડોક્ટર ભીંડીની છે ને દવા એટલે હાને બધાયથી ટોપ લેવલ દવા. હવે બીજા નંબરના ડોક્ટરના હાથ પાડું. બોલાવ બીજાને એટલે કામ પતે, આપણે વેલા નવરા થાય. હાલો બીજા નંબરના દર્દી, ડોક્ટર ભીંડીની અવાજ. મારે તો રેવાતું નથી, મને પેટમાં દુખે છે. સાહેબ દર્દી આવે. વાહ ભાઈ વાહ. ઓ સાહેબ, મને બહુ પેટમાં દુખે. કોઈ નહીં, શું થઈ એ? કાલે ઢોકળા બહુ ખવાઈ ગયા મારેથી. તો નો ખવાય ને, તારો બાપ ઢોકરા જેવા તેવા પડતર ઢોકરા ખાવ તો પછી હાથ થાય ને. ચેક કરી લઉં. આ ભરાવો તો ખરા કોક માર છે. એટલે મારામાં નહીં આમાં. સાહેબ મને રેવાતું નથી કાંઈ હવે. ઓલા ને આ આટા લાગે. આવું સાહેબ શું કરો મને? ભરત, હા એનું હાડ થોડું ધબકારા લેતું હોય, આમાં તો વધારે ધબકાર આવે છે. હે તો હવે દવા એના કરવા ઈ લગર અહીંયા હાડ ફેલ થઈ જાય છે. હા, વળી ક્યાંક આપણા ગાડલા ભરી મૂકશે, જાડા થઈ ગયા છે એમાં. હવે એક કામ કર, એને ઊંધો હુરાવ અને આ ઇન્જેક્શન રહ્યું હાથીને દેવાનું, ઈ આને બરોબર માફક આવશે અને આ ઇન્જેક્શન તું એને દઈ દે. આવડું મોટું? હા, હાથીને દેવા રાખ્યું તું, પણ આ હાથી જેવો જ મને દેખાય છે. એમાં ને આમાં કઈ ફરક નથી, હાથીમાં ને આમાં. હાલો આ બાજુ ઇન્જેક્શન દેવાનું છે, સાહેબનો ઓર્ડર છે. સારી દવા આપજો મને. અરે મારું નામ છે ડોક્ટર ભીંડી. કઈક દર્દીને આ ઇન્જેક્શન દીધા પછી કાઢી નાખી એની લીંડી, તો તારી કાઢી નાખું. આ પહેલે તું હુઈ જા, જા બોલતો નહીં. જા. બોલો ડોક્ટર ભીંડી. બસ સાહેબ આટલું ભરું. બસ, નકર તો આયા ને ભરી મૂકશે, ડબલું લેવાની તેવડ નહીં રહ્યા ને. સાહેબ જોજે હલે નહીં, કોઈ બટકી જશે ક્યાંક. આમ નહીં મેળ આવે, તો આને દોડતા દાબવું પડે. હા ભાઈ વાહ, હવે તું કમ્પાઉન્ડર હાચો લે. ઓહો વાહ ભરત ઓ વાહ. બાપા, આ હું મારું ડોક્ટર તમે? ઠોકી દીધો. એ ઘડીક દુખે રાડું નાખમાં. ડોક્ટર અમે સવિક તું હા જો. પણ આવડું મોટું હજી છે, નો મરે મને. ઊભો થઈ જા. હવે જેવડા માણા હોય એવડું મારવું પડે. હાલી હું નીકળો છો? એમ આમ જો, આમ બાર દરવાજા લીલા ઝાડ હમુઓ. વયો જાવા. વયો જા આમ. સોરતો જાય છે, લાગે ઢીમણું થઈ જાય છે. આ ડોક્ટર છે કે હાથી છે? અરે મારું નામ છે ડોક્ટર ભીંડી. હવે બીજી વાત મૂક અને આપણું જે ચાર્જ બિલ થતું એ લઈ લે. હો દે હો. અને ખાતો નહીં કે દાળ ઢોકરા. સાહેબ ભરી ગયો 50 તો પાછા બાજરો. દીયો મને. કાંઈ નો હવે પાછું જા. ઇન્જેક્શન મારવાના થાય છે 300, પણ આ તો તારી પાસેથી 100 લીધા. હા 50 તો મારે ભાડું દેવું રિક્ષા વાળાને. જાને આવા નાવા ક્યાંથી ને આવે છે. બરોબર. વાહ સાહેબ વાહ. ઓ બાપા, આવડું મોટું ડોક્ટરે મને હજી મારી દીધું. ના પાડતો તો ને હું ગયો હોત તો મને મારે. આ તો સારું કર્યું, મારા ભાગનું તને મળ્યું. ઓ બહુ ઢોકળા ખવાઈ ગયા કાલ તો દૂધીને, એટલે હવે તારી લીંડી નીકળી ગઈ, સમજી લઈ જા. જા તું ઘર ભેગો ગંધાસ. હાલો ત્રીજા નંબરના દર્દી આવી જાવ. બેન મને જ આવવા દો ને. વાહ સાહેબ વાહ. દોડતો થઈ ગયો ઓલો એક ઇન્જેક્શન તો. એટલે જ કીધું મારું નામ છે. બોલો પૂછો સાહેબ પૂછો. બોલો બેન, શું તકલીફ છે? મને છે ને તકલીફમાં
મને છે ને કંટાળો બહુ આવે છે. એની હિસાબે છે ને મને માથું બહુ દુખે છે. પણ મારે માથાની દવા નથી જોતી. મને કંટાળો ન આવે ને એની દવા આપો. યો આ વળી નવું મેં સાંભળ્યું ભરત આજ કંટાળાની દવા આવતી છે. કંટારાનું તો ભણવા જવું પડશે તઈ ભેગું થાય છે. આ ડિગ્રી તો બીજી આપણે ભણ્યા છે. તમે ડોક્ટર છો તો તમને તો ખબર જ હોવી જોઈએ ને. મને તો વાયડુમાં ચોમામાં ઓલા કંટોળા થાય એનું શાક બને એ ખબર હતી. આ કંટાળાની નથી ખબર. હવે સાહેબ તમે સો કોણ ડોક્ટર ભીંડી હારા હારાની કાઢી નાખો લીંડી દઈ દ્યો દવા. આપણા બાપનું શું જાય છે ચેક કરી લઉં. કરી લ્યો. મને ન હોય હવે તમારામાં હોય. ઠીક એ હું ભૂલી જાઉં ને ઉંમર થઈ ગઈ હવે. કેટલું ભણ્યા? ઉભા રહ્યો બેન હલતા નહીં. ધબકારા ચેક કરવા પડશે. વાસ લ્યો. ભરત હું ધબકારા વાગ્યા કે અંદરથી કોયલ બોલી ખબર ન પડી. શું કે છે ડોક્ટર? કાંઈ નહીં એમ કે છે ધબકારા થોડાક છે ને વધતા જતા હિસાબે તમને કંટારો આવે છે એટલે કંટારાની તમને એક બોટલ આપી દેશે. એ પીને તમારે હુઈ જવાનું. કંટારો હાવ ગયો. યાર મૂળિયા હોતો ગયો કંટાળો એનો. બોતલ પૂરી થાય એ પેલા દર્દી પૂરો થઈ જાય ને કાયનો કંટાળો પૂરો થઈ જાય. ભરત શું કીધું? દર્દીને પૂરું કરવાનું તો મારે દવા નથી લેવી હો. એમ નહીં પાછળ બધા દર્દી બેઠા ને ઈ જા એનો વારો આવી જાય ને પૂરો થઈ જાય ને તા તમારો છે ને કંટારો પૂરો થઈ જાય એમ કે છે. સમજો તમે મૂળિયા હોતો ગયો. સમજો તમે. આ ડોક્ટર હું તમારું પૂરું કરી નાખીશ. ના ના આ ડોક્ટર ભીંડી છે ઈ અને નામ છે આખા દેશની અંદર. આલ્યો તમારું નામ છે ને આ ગામમાં કઈ કમ નથી. મારું નામ છે ડોક્ટર ભીંડી. આખા ગામમાં પૂછો આ ખાટલામાં હું આવ્યા પછી કાઢી નાખું ભલભલા દર્દીની લીંડી. આ બસ બસ હવે સાંભળું. આ દેવાની છે ને હા ઈ દઈ દ્યો. હવાર આઈન તન તન ચમચી પીતા જાય. આલ્યો હવાર હાન 3 ચમચી ચમચાગીરી કરીને. હા ગામ આખાને કંટાળો લેવરાવી દે ને પોતે કે મને કંટાળો આવે. આ ડુપ્લિકેટ નથી ને? ના ના ઓરિજિનલ જ છે. સારા જ કેટલું થયું એનું? ડુપ્લિકેટ હોય તો આટલા વાર આપણું દવાખાનું આલે. હા કીધું ના તારા લાગી ગયા. વારો નથી આવતો. બાયણે જોવો હજી કેટલા તો આડી ગલીઓ પડ્યા છે. તમારું ભલું પૂછો. મને વિશ્વાસ ના આવ્યો એમ. હવે હું તને હું કહું આપણે દવા દઈ દીધી ચેકઅપ બધું કરી લીધું. હવે આપણું જે મહેનતાણું હોય પૈસા હોય લઈ લે અને કાઢાઈ એટલે બીજાનો વારો આવે. 100 રૂપિયા દેવાના. એટલા બધા હોય આટલી બોટલ ના? આ ભારે માયલી હે અને તમને જ હારી દવા દીધી. બાકી તો બધાને ધક્કા ખવડાવીને અમે છે ને ડોક્ટર ભીંડી લીંડી કાઢી નાખે છે. જો સારું નહીં થયું ને તો હું પૈસા પાછા લેવા આવીશ. હો ડબલ. હા કેમ ડોક્ટર? બરોબર ભરત તારું કામ વ્યવસ્થિત એટલે જ તું મારા ભેગો ટઈકો. સારું જાવ. હા ડોક્ટર ભીંડી તમારું બાકી નામ છે હો. આ બધા દર્દીને સારું થયું. આ ડોક્ટર જો મને સારું કરી દે ને તો એ ડોક્ટર મારા માટે ભગવાન. પણ સવી ડોક્ટર નાકામ ગયા છે. આ 70મો ડોક્ટર છે. હવે શું થાય ભગવાન ભગવાન. સાહેબ બાયણે માણાનું ટોરું કેટલું હતું પણ આ માણા બધા વૈયા ગયા લાગે છે. અરે હાલને જલ્દી હાલને. હા આવ્યો. કેમ બેજી હોતી બાય ગોણે હાલે હે આમ 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 આમ. મને એવું જ લાગ્યું. મને ઈ જ દેખાય છે કાક. દાળમાં કઈ કાળું લાગે હે. સમજો બેકઅપ હરકું કરી લ્યો. બરોબર છે. આનું કરી નાખ્યા જેવું છે. હાવ સાચી વાત તારી ભરત. બરોબર છે. બાકી નામ શું છે? ડોક્ટર ભીંડી. કઈક દર્દીની કાઢી નાખું આ પલંગ ઉપર હું લીંડી તો માનજો મને ડોક્ટર ભીંડી. બસ વાહ. હા સાહેબ વાહ. આમ જ હોવું જોઈએ. એ બોલશો કે જાનમાં આવ્યા છો? સાહેબ મને ગેસની તકલીફ બહુ છે. હો એસિડિટી ગેસ ને ઓટકાર. પણ જેથી આચર કુચર પાણી પૂરીને ભેળ પૂરીને રગડા પૂરીને દાયબા દાયબ થયા હોય અંદર બટેટા અંદર ભેગા થાય ભરત એટલે ઈ બટેટાની સામે ગેસ થાય. જ્યાં લગી ગેસ છૂટે નહીં ત્યાં લગી આને હક નહીં થાય. એ સાહેબ હું તમને સાચું કહું. 1.5 મહિનેથી ગેસ છૂટ્યો નથી. આ બધું આમાં ભર્યું છે 1.5 મહિનાનો આફરો. કાંઈક કરો નકર મારું આઈને પૂરું થઈ જાય છે સાહેબ. લેલન ગાડી હોય ને ખટારો ભરત એમાં ઈ ઊભી રાખે ને એટલે એમ થાય ગેસ છૂટે.
બાટલો છીકી જાય એમ આનો પાછળનો બાટલો છીકાવવો પડશે. એમ હા, તો શીખવાવી નાખો ને, આપણે શીખવા જ બેઠા છે, આપણે શું કરવા બેઠા છે? તો આને તું આ નનકડું એવું ઇન્જેક્શન માપે મેળે દઈ દે. પેલા શેક તો કરો, ઈ જ વાંધો છે ને. હવે આ ખોટું બોલતો હોય, આવો આપણને મામાય બનાવતો હોય. મામા એટલે આ વાં હોય. હવે શું થયું? મને લાગે હે આ કેદુનો જાજરૂ ગયો નથી એટલે ભયંકર અંદર ગેસ જેમ ઓલો ધરતી કંપ લાવા બહાર નો નીકળે એમ આની અંદર એવડો હે કબજિયાત ભર્યો હે. હવે એનો લાવો બહાર કાઢવો પડશે અંદરથી. તો પછી વાટ છે ને, ઠોકી દો. બીજું હોય હું સામાન્ય. હવે આ તો મેં તો કીધું આનું પેટ આવડું મોટું છે ને, તો કાંક કીધું ઓપરેશન આવશે. હું કર્યું હા, ગધેડા કોણે કેમ ભાંભરે છો? મને ઈ જ થઈ. ગેસ ઉપરથી નથી નીકળે સાહેબ, હેઠેથી જાય એવું કઈક કરો. ઓ નિરાયત રાખો. હવે તું એને અહીંયા ખાટલે બેહાડ અને એવું લાગે તો એક ઇન્જેક્શન ઢીંઢામાં કે બાવડે દાબ એટલે પાછળથી ડટ્ટી ખુલી જાય અને વર્ષો જૂનું કબજિયાત જે હે એ ગેસ પૂ કરીને બહાર નીકળી જાય. બોલ એવું કરું? વાહ ડોક્ટર ભીંડી, ઓય આમ ભૂયો આમ ભૂયો વાલ ઇન્જેક્શન દેવાનું છે સાહેબે કીધું. પાંગત આપણી મજબૂત છે ને, એ ગેસનો ભડાકો થાય છે ને તો ખાટલાની પાંગત તોડી નાખશે. કાંઈ ન થાય આપણી પાસે, આપણે મજબૂત તો પાંગત મજબૂત જ હોય. અરે ભે પાદે ઈ ટૂંકું પડે એવું પાછશે તો આમાંથી બોલાવ ને, હા બરોબર. આ જમાવટ કઈ રીતે? આમાંથી ને એક બદલાવ. જે કરો એ હટ કરો તમારા બાપને. છત પાડી નાખે ઈ દીધું હોત તો તે ઇન્જેક્શન અંબુજા સિમેન્ટની બનેલી મજબૂત હેઠી પડત. અલે ઊંધો હું જાય, ઊંધો હે ઊંધું નહીં હુવાય સાહેબ, આ બધું નડે હે. તો અહીંયા કઈ મારે ઇન્જેક્શન થોડું દેવાય, ઊંધું દેવું પડે એમ છે. તો એને એક કામ કર, વાકા વાકા દઈ દે, વાકો ઉભો રાખી. આ તો આ બસ એમ હુઈ ન હોય તો વાકો રે હરખો રહી ગયે દઈ દો. દાબી દે તું તારે. આમ હલાવી નાખ, હલાવી ઠોકી દીધું. વર્ષોથી આપણે ઇન્જેક્શન દઈ પણ આવો દેકારો કોઈ દર્દીએ કર્યો નથી ભરત. સાહેબ સાહેબ બીજું ગયું તેલ લેવા. સાહેબ કાંઈક થોડો ખુલાસો થાય એવું લાગે તો. આપણી દવા કામ કરી ગઈ. હાલો મિત્રો, પરસોત્તમભાઈ અર્જનભાઈ વઢિયારા, આવું મેં નતું સાંભળ્યું, મને આવડું મોટું અજીશન મારી દીધું અહીંયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, મારું નામ છે ડોક્ટર ભીંડી. મેં કઈક દર્દીની કાઢી નાખી આ પલંગ ઉપર લીંડી, પણ આજ એવો દર્દી આવ્યો કે મારી એને કાઢી નાખી લીંડી. હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. હા, જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો મારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.